કપડવંશની વાત કરીએ તો કપડવંશના લાલ માંડવા ગામની પોલ્ટ્રી ફાર્મમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ગામના 15થી વધુ રહીશોને અસર થયેલી જોવા મળી હતી। પોલ્ટ્રી ફાર્મ મકાનની પાસે જ હોવાથી દવાના કારણે અસર થઈ હતી। ત્યારે જંતુનાશક દવાના છંટકાવને કારણે ગ્રામજનોને આંખમાં બળતરા, ગળામાં બળતરા અને ચક્કર આવવા જેવી તકલીફ થઈ હતી। તેથી મહિલાઓને સારવાર અર્થે કપડવંશની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ત્યારે હાલ દાખલ કરવામાં આવેલ ત્રણેય મહિલાની સ્થિતિ સુધારા પર જોવા મળી રહી છે। સવા 9 વાગે 108 મારફતે મારા ત્યાં 3 દર્દીઓ લાલ માંડવાથી લાવવામાં આવ્યા હતા। 3 મહિલાઓ, અંદાજે ઉંમર 50 થી 60 વચ્ચે। એમની એક ફરિયાદ એ હતી જ્યારે આવ્યા ત્યારે કે ગામમાં, અને એમને ડોક્યુમેન્ટ પણ બતાવ્યું, એક દવા ફોર્માલ્ડીહાઇડ જેનું નામ છે, જેને જંતુનાશક તરીકે, એરોઝોલ તરીકે પણ વાપરવામાં આવે છે ઘણી જગ્યાએ। એ દવા કોઈ પોલ્ટ્રી ફાર્મમાં ગામમાં વપરાશ થયેલ અને ત્યાંથી ઇન્હેલેશન એટલે કે શ્વાસના માધ્યમથી, હવાના મારફતે તેનો ફેલાવો થયો અને એ શ્વાસ મારફતે એ દવાની અસર આ 3 બહેનોને જણાયેલ છે અને એમને હાલ જે તકલીફ હતી મારા ત્યાં, એ શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતી ભારે